નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇલન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું જોવાલાયક સ્થળની અંદર તમિલનાડુ રાજ્યની અંદર આવેલું રામેશ્વર અને રામેશ્વરના આજે ત્રીજા ભાગની અંદર આપણે જોવાના છે ધનુષકોડી અને ધનુષકોડીનું જૂનું ધનુષકોડી। આ બંનેનો આપણે અહીંયા નિહાળવાના છીએ। તો તમને બતાવી દઉં કે રામેશ્વરથી આ ધનુષકોડી કેટલા કિલોમીટર છે એ તમને કહી દઉં, અને એ ધનુષકોડીથી આગળ ક્યાં જવાનું છે એ પણ તમને બતાવી દઉં। તો રામેશ્વરથી ધનુષકોડી લગભગ 22 કિલોમીટર દૂર છે, અને એ ધનુષકોડીથી આગળ તમે જશો તો તમને રામ સેતુ પણ તમને જોવા મળશે। ત્યાંથી જે લોકો છેલ્લા પોઈન્ટે જાય છે અને ત્યાંથી એ રામ સેતુના ત્યાં ફોટોગ્રાફી કરે છે। અને ત્યાંથી જ શ્રીલંકાની વાત કરીએ તો ત્યાંથી શ્રીલંકા તમને 34 કિલોમીટર દૂર છે। અને બીજી વાત કરીએ આ એ ધનુષકોડી છે જ્યાં તમને બંગાળા ખાડી અને હિન્દ મહાસાગરનો બે સંગમ તમને જોવા મળે છે। તો મિત્રો, અત્યારે હાલ હું તમને બતાવી દઉં કે આ જે જગ્યા સ્થળ છે, અત્યારે હાલ અમે જે જગ્યાએ ઊભા છે એ સ્થળનું નામ છે અરિચલ સનસેટ પોઈન્ટ છે, જે લાસ્ટ ભાગ છે જ્યાં લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને આ દરિયાનું જે સંગમ સ્થાન છે, રામ સેતુનું જે દેખાય છે એ બધાનું ફોટોગ્રાફી કરે છે અને ત્યાં આજુબાજુના જે દ્રશ્ય છે પોતાના કેમેરામાં કેદ કરે છે। તો આ કુદરતી સૌંદર્ય જોવા માટે તમે આ જગ્યાએ અચૂક મુલાકાત લેવી, કારણ કે આ જીવનમાં એક વખત આ જગ્યાએ આવવું જરૂરી છે। કારણ કે તમને સામે દરિયો દેખાશે, દરિયાની સામે રામ સેતુનું થોડા અંશ દેખાશે, અહીંથી તમે થોડું દૂર જશો તો શ્રીલંકાની થોડો નાનો ટાપુ જેવો તમને દેખાશે। એટલા માટે દૂર દૂરથી લોકો દૂર દૂરના રાજ્યોથી અહીંયા આ છેલ્લા જે બીચ છે ધનુષકોડીથી લગભગ થોડી દૂર આવેલું 3-4 કિલોમીટર અરિચલ સનસેટ પોઈન્ટ, અહીંયા આવવાનું ભૂલતા નહીં, એ ખાસ ધ્યાન રાખજો। ધનુષકોડી એ ભારતના તમિલનાડુ રાજ્યના પંબન ટાપુના દક્ષિણ પૂર્વ છેડે આવેલું એક ત્યજી દેવાયેલ શહેર છે। તે પંબનની દક્ષિણ પૂર્વમાં છે અને શ્રીલંકાના તલાઈ મન્નારથી લગભગ 24 કિલોમીટર પશ્ચિમમાં છે। આ શહેર 1964ના રામેશ્વરમ ચક્રવાત દરમિયાન નાશ પામ્યું હતું અને તે પછી નિર્જન રહે છે। રહેવાસીઓથી વંચિત હોવા છતાં ધનુષકોડી તેની ઐતિહાસિક અને પૌરાણિક સુસંગતતાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, જે પાલક સ્ટ્રીટ દ્વારા મુખ્ય ભૂમિથી અલગ પડેલા પંબન ટાપુની ટોચ પર છે। ભારતમાં એક એવું શહેર છે જ્યાંથી તમને પાડોશી દેશ શ્રીલંકા પણ દેખાશે, અને ભારત અને શ્રીલંકા વચ્ચેની આ એકમાત્ર લેન્ડ બોર્ડર છે। અહીં તમિલનાડુમાં આવેલા ધનુષકોડીની વાત કરવામાં આવી રહી છે કે ટ્રાવેલ્સમાં ધનુષકોડી જવાનો ક્રેઝ હવે વધી રહ્યો છે, એટલે લોકો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। ધનુષકોડી તમિલનાડુના રામેશ્વર જિલ્લામાં સ્થિત છે અને અહીં અંધારામાં જવાની મનાઈ છે। સાંજે લગભગ 5 વાગ્યા પછી અહીં કોઈ નથી જતું। લોકો દિવસે અહીં જાય છે અને સાંજ પહેલાં રામેશ્વર પાછા ફરી જાય છે, કારણ કે આ જગ્યા થોડી ડરામણી અને રહસ્યોથી ભરપૂર છે અને ધનુષકોડી ફરવા માટે 3-4 કલાક પૂરતા છે। એક સમય આ શહેર હરિભર્યું હતું કે ધનુષકોડી પણ એક પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસમાં સામેલ હતું અને અહીં અનેક તીર્થસ્થાનો હતા। અહીં હોટલ્સ, કપડાના દુકાનો, ધર્મશાળાઓ, બજાર, સ્કૂલો, ચર્ચ, મંદિરો, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ વગેરે હતા। અહીં ફેરી સર્વિસ પણ હતી, પરંતુ 1964માં આવેલા એક ચક્રવાતના આ શહેરમાં એક રાતની અંદર વિનાશ સર્જી દીધો હતો। આ વાવાઝોડામાં લગભગ 1800 લોકોના મોત થયા હતા અને શહેરના લગભગ તમામ ઘરો ધરાશયી થયા હતા। અત્યારે અહીં થોડા જ માછીમારો રહે છે। ઘોસ્ટ ટાઉન તરીકે ઓળખાતા આ શહેરમાં વાવાઝોડાના લગભગ 53 વર્ષ પછી પણ ધીરે ધીરે, એટલે કે 1964થી અત્યારે હાલ ગણીએ તો અહીંયા તમને બે ધનુષકોડી મળશે, એક નવું ધનુષકોડી અને એક ઓલ્ડ ધનુષકોડી। જે જૂનું શહેર હતું, જે નાશ પામ્યું હતું, એ અહીંયા તમને આ જે જગ્યા છે એ ઓલ્ડ ધનુષકોડી છે, તમે જોઈ શકો છો, અને એના વિશે હું તમને વાત કરીશ। આ જે જગ્યાનું નામ છે એનું નામ છે ધનુષકોડી, ઓલ્ડ ધનુષકોડી છે। આ ઓલ્ડ ધનુષકોડી એટલા માટે છે કે અહીંયા સુનામી વખતે અહીંયા એક નગર એટલે એક શહેર હતું, એ શહેર બધું સુનામી બધું ડૂબી ગયું છે એવું કહે છે। અને અત્યારે હાલ તમે આ જે સ્થળ જોઈ રહ્યા છો એ માત્ર એના અવશેષો તમને જોવા મળે છે, માત્ર એના જે જૂની ઇમારતો તમને જોવા મળે છે બનાવેલું, એ તમને એમના અવશેષો જોવા મળે છે। પછી અહીંયા એક નાનકડી શોપ તમને જોવા મળશે, એ શોપ પર તમે ગમે તે ખરીદી શકશો।
હું તમને શોપ બતાવું છું. ધનુષકોટીમાં આવો તમે, અહીંયા બધા નાના નાના શોપ છે, એ શોપમાંથી તમે વસ્તુ ખરીદી શકશો. જોઈ શકો છો આ બધું એક ખંડેર અવસ્થા. ये है, ये बना दिखा थे पुराना दिनाकर सब यहाँ पे रहते हैं। हाँ ગોસ્ટ ટાઉન તરીકે ઓળખાતા આ શહેરમાં વાવાઝોડાના લગભગ 60 વર્ષ પછી ધીરે ધીરે લોકોની અવરજવર શરૂ થઈ છે. ઓફ બીટ ડેસ્ટિનેશન પર ફરવા જવા માંગતા ટ્રાવેલ્સ અહીં આવતા હોય છે. અહીંનો સ્વચ્છ દરિયો, સફેદ માટી અને દરિયાઈ જીવો જોવાનો અનુભવ ટ્રાવેલ્સ પણ ટ્રીપને યાદગાર બનાવવા માટે પૂરતો છે. અહીંયા શાંતિનો અનુભવ પણ થાય છે. અહીં નષ્ટ થઈ ગયેલા મંદિર, રેલવે સ્ટેશન, ચર્ચ અને મકાનોના કાટમાળ પણ તમને જોવા મળશે. અહીં બીચ પર તમે આરામથી બેસી શકો છો અને શાંતિનો અનુભવ પણ કરી શકો છો. તેમજ તમને નાસ્તા અને ચા પાણીની એકાદ નાની દુકાન પણ તમને મળી જાય છે. ધાર્મિક માન્યતાની વાત કરીએ તો ધનુષકોટી સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે કે પૌરાણિક કથાઓ અનુસાર આ તે સ્થળ છે જ્યાં ભગવાન રામ અને તેમની સેનાએ રામ સેતુ બનાવ્યું હતું અને તેમના પત્ની સીતાને બચાવવા માટે આ પુલ પરથી પસાર થયા હતા. આ બ્રિજ રામેશ્વર એટલે કે આઇલેન્ડ અને મન્નાર આઇલેન્ડ શ્રીલંકાને જોડે છે. સીતાને બચાવ્યા પછી વિભીષણના કહેવા પરથી ભગવાનને રામે પોતાના ધનુષ્યથી આ બ્રિજ તોડી નાખ્યો હતો. માટે આ શહેરનું નામ ધનુષ્યકોટી કહેવાય છે. અત્યારે હાલ હું છું રામેશ્વરથી લગભગ 16 કિલોમીટર દૂર આવેલું ધનુષકોટી ઓલ્ડ સિટી. આ ધનુષકોટી ઓલ્ડ સિટી તમે જે જોઈ રહ્યા છો એ બહુ જૂનું છે અને અહીંયા બહુ નાશ થયું છે. અહીંયા એક નગર હતું, અહીંયા શહેર હતું. આ જગ્યાએ અત્યારે હાલ તમે એના શોપિંગના તમે સ્થળ જોઈ શકો. શોપિંગમાં એટલે શું મળશે એ પણ હું તમને કહી દઉં કે શોપિંગની અંદર જે દરિયામાંથી જે વસ્તુઓ મળે એ બધું સામાન તમે લઈ શકો છો. જેમ કે શંખમાંથી બનાવેલી વસ્તુઓ, કરચલામાંથી બનાવેલી વસ્તુઓ, ઘણી અલગ અલગ વેરાયટી વસ્તુ તમે ત્યાંથી લઈ શકો છો. આ જો તમે મોતીના દાનામાંથી બનાવેલી આ બધો સામાન તમે અહીંયાથી શોપ પરથી ખરીદી શકો છો ધનુષકોટીની અંદર. તો આ જે તમે જ્યારે ધનુષકોટીથી જતા હશો તો રસ્તામાં ઓલ્ડ ધનુષકોટી હશે. તો અહીંયા તમને એક બીજો એક બેનર બતાવી દઉં છું. અહીંયા ઓલ્ડ પોસ્ટ ઓફિસ હતી, ઓટોમેટિક વોટર હતું, ફ્લોટિંગ સ્ટોન હતું, ઓલ્ડ ચર્ચ હતું, રામર ટેમ્પલ હતું એન્ડ મેડિકલ કોલેજ, હાઉસ એન્ડ ટેમ્પલ પણ હતું આ જગ્યાએ. અને રેલવે લાઇન પણ અહીંયા હતી, છેક રામેશ્વરથી જોડતી અહીંયા રેલવે લાઇન. પરંતુ અહીંયા બધું નાશ પામ્યું છે. આ જે તમારું બેનર દેખાય એ બધી અહીંયા માહિતી છે. તો આ બધી વસ્તુ તમને અહીંયા પણ જોવા મળશે. અહીંયા તમને શોપ પણ જોવા મળશે, અલગ અલગ પ્રકારની શોપો પણ છે આ ધનુષકોટીમાં. તો આ હતું આજનો વિડીયોની અંદર ધનુષકોટી અને ઓલ્ડ ધનુષકોટી વિશેની માહિતી અને અર્ચન સનસેટ પોઈન્ટ, પછી ધનુષકોટી બીચ, આ બધા વિડીયો મેં તમને, આ બધા જે વ્યૂ પોઈન્ટ હતા મેં તમને બતાવ્યું. તો જ્યારે પણ તમે રામેશ્વર આવો તો આ સ્થળની અચૂક મુલાકાત લેવી. આ વિડીયો તમને કેવો લાગ્યો તો સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને નેક્સ્ટ વિડીયો માટે રાહ જુઓ.